સીધો જ મેં ફોન મંગાવી લીધો હતો ને અત્યારે હજી મારા પાસે આ ફોન છે 2 3 4 વર્ષ થયા છે. આ ફોન 30 રૂપિયા દાડી આપતા એવું કાંક હતું. અને મને એ વખતે બધા ફોન બધા રાખ. જય માતાજી, જય દ્વારકાધીશ મિત્રો. તો કેમ છો બધા? મજામાં ને? આશા કરું બધા મજામાં તો છો ને અમે પણ મજામાં જ છીએ. તો ફરીવાર સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો મિત્રો આજે મોડું થઈ ગયું હતું, થોડું ઘરે કામ હતું અને આ દિવસ આખો અસ્ત વ્યસ્ત દિવસ ગયો છે એટલે વ્લોગ આખો દિવસમાં કઈ બનાવ્યો નથી. તો અત્યારે પાછા ધાબા પર આવ્યા અને ફોન કર્યો, હું આવી કામે ગયેલી હતી ત્યાંથી પાછા આવ્યા અને અત્યારે પાછા વ્લોગ બનાવી છે. જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? આશા કરું બધા મજામાં તો છો ને અમે પણ મજામાં છીએ. તો આજે તો વિડીયોમાં એમ છે કે અત્યારે વાગી ગયા છે 6 ને આ વાતાવરણ તમે જોવો ને તો બહુ મસ્ત છે અત્યારે હાલનું વાતાવરણ, કેમ કે ગામડામાં બહુ મસ્ત હોય, તમે જોઈ શકો છો. જો મિત્રો આપણી ધાબા પરથી આ સનસેટ વ્યૂ જોરદાર આવે છે એટલે છે ને મેં લોકેશનમાં છે ને ધાબા માથે જ એવી વ્લોગ ને એવું કાંઈ ગમે એ ઉતારવાનું એટલે ડાયરેક્ટ ધાબા પર ચડી જાય. કેમ કે અત્યારે 5 થી 5:30 પછી દી આથમ તો સનસેટ વ્યૂ આવે ને જોરદાર જ આવે. જો મિત્રો થોડુંક અત્યારે દેખાય છે કેમ કે આજ ઘણું મોડું થઈ ગયું છે. આજ ઘણું મોડું થઈ ગયું છે અને શું વિડીયો બનાવવાની હોય છે મેં કંઈ વિચાર્યું પણ નહોતું, પણ અમારે રોજ વિડીયોના અપલોડ કરવાના તો હોય છે એટલા માટે ફરીવાર આપણે શૂટિંગ છે એટલે વિડીયો શરૂ કરી નાખ્યો બનાવવાનું. એવું છે. તો આજે કારખાને ગઈ છે. આ કારખાને કામ કેટલું કર્યું તે? 300 રૂપિયાનું. 300 નું થઈ જ જાય છે ઓછામાં ઓછું. આજ તો બપોર થાકી ગયેલી હતી ને તો હુવાયું 3 વાગે જાગીને કામે ગયું. સવારમાં મેડમ મોડા શકે કા? મોડા એટલે 7 વાગે 7:30 જાગો, આટલી મોડી જાગો વધારે નહીં. સવારમાં મોડી જાગે પછી આજ તો રોજ બપોર હોતી નથી કેમ કે બપોરે જે કપડાં ની બાકી હોય ને અડધા બપોરે ધોવે ને અડધા પાછા સાંજે ધોવે, એ રીતના કપડાં ધોતી હોય. અને આજ તો કાંઈક કામ નહીં હોય, આજ તો હું ઘરે નહોતો, આજ બહાર ગયેલો હતો એટલે આસપાસ બપોર સુઈ ગઈ છે. બહાર જવામાં એવું હતું કે મિત્રો અમારે એક હગામાં છે ને મારા માસીના દીકરાને ત્યાં દવાખાને લઈ ગયેલા હતા, પછી ત્યાં જવું પડે એમ હતું એટલે એનું ઓપરેશન હતું પગનું, એટલે હું ત્યાં ગયો હતો એટલે વ્લોગનો આપણે કઈ ટાઈમ રહ્યો નહોતો. અને હમણાં જ તે મોડું થઈ ગયું એટલે આમનામ જ તે જો આખો દિવસ અસ્ત વ્યસ્ત જ ગયો છે. અને વાડીએ ઘણું કામ છે, મેં તમને વાત કરી હતી ને વાડીએ હજી કટર આવ્યું નથી કેમ કે આપણે ઘઉં ને એવું લેવાનું હતું, પણ અત્યારે કટર વાળા તે બહુ ભાવ ખાય છે, આવતા જ નથી કેમ કે અત્યારે બધાની સિઝન તે ઘઉંની છે ને એટલે ટાઈમ રહેતો નથી ને કઈ લોકો કઈ આવતા નથી એવું છે. હવે ઘઉં ઘણા હુકાવામાં છે, હવે આવે ત્યારે થાય એવું છે. અમે તે 2-3 દીથી ઘરે વાત આરે કટરની પણ હજી કટર આવ્યું નથી ને અમે ઘઉં છે આપણે નીંદવાના કહેવાય ને વાઢવાનું વાઢવા ગયા હતા, પણ ત્યારે તે બહુ તડકો ને એવું લાગતું હતું ને અત્યારે વાડીવાળા એમ કહે કે તમે કે ઘઉં આમ વાઢી નાખો, પણ આપણે હલરમાં જાય તો વધારે સારું એમ. હલરમાં એટલે મિત્રો કટરમાં લેવાનું છે. તાર જે આધુનિક મશીન આવી ગયા ને કટરમાં લેવાના છે. મને બહુ વાડીની ખબર નથી પડતી એટલે કામ થી આમ બોલાઈ જાય મારથી એટલે વાડીમાં બહુ ખબર નથી પડતી મને. પેલા દાડીએ ન જતી? દાડીએ જતી ને તું? દાડીએ જતી પણ એવું બધું મેં કામ નથી કર્યું ને એટલે. એમ તો આપણે જે ડુંગળી સોંપવાનું એવું આવડે, ડુંગળી મળતા આવડે, પછી કપા વીણતા મને આટલું બધું આમ આવડે ખરી પણ મારાથી ભેગો ન થાય એટલે એવું નાનું મોટું બધું કામ કરેલું, બહુ મોટું નહીં. નીંદતા ને એવું આવડે, બાકી કઈ નથી આવડતું, ખબર નથી પડતી. વાડીએ એટલું બધું કામ કઈ ફાવતું નથી મિત્રો એટલે કઈ જાજુ કરવાની. પહેલી વાર જ તે ઘઉં વાઢવા લઈ ગયા હતા કેમ કે તમને આગલા વ્લોગમાં દેખાડ્યું થોડું ઘણું વાંચ્યું કટકો. વાડીવાળા કહે છે તાર ગવડ નાખું, પણ આપણે એમ નથી કરવાનું, કટરની વાટ જોવાની છે કેમ કે ઘઉં તાર વધારે પડતા હુકાઈ ગયા છે ને એટલે કદાચ વાઢવીને તોય તે ખરી જાય એવા છે એટલે કટર જયારે આવે ને ત્યારે કામનું. અને વાત કરી કામની તો એમ નાનપણમાં હું જયારે નાનો હતો ને એટલે કે સ્કૂલમાં ભણતો ને એ વખતે તે અમે લોકો ગામમાંથી દાડીએ જતા ને ડુંગળી સોંપવાને, અમે મમ્મી જતા ત્યારે હું લગભગ નહીં તો કેટલા 10 થી 11 વર્ષનો હશે, 5મું 6ઠું ભણતો ને ત્યારે હું દાડી ગયેલો છું કે ને લગભગ 130 રૂપિયા દાડી આપતા એવું કાંક હતું. અને મને એ વખતે બધા ફોન બધા રાખતા એટલે મોટા હોય ને ફોન રાખતા એટલે આપણે મને ફોન લેવાનો શોખ લાગ્યો હતો, મારો ફોન લેવો. ત્યારે તો સ્માર્ટફોન કઈ હતા નહીં, ત્યારે કીપેડ વાળા ફોન હતા
નોકિયા ને એ બધા હતા. તે દાદા પાસે ત્યારે નોકિયાનો ફોન હતો. હું કહું દાદા મારે લેવો છે એમ કરીને પછી એક ફોન આવે, મેં દાડિયું કરીને મેં ફોન લીધો ને થોડાક ઘણા પૈસા તે દાદા એને ઘરેથી નાખ્યા હતા. 700 રૂપિયાનો ફોન આવે, ઓડો ફોન હતો. અત્યારે ફોન ક્યાં છે એ મને નથી ખબર, પણ દાડીનું કે ને દાડીનું કામ આપણે કરેલું જ છે, ઘણું કરેલું. ડુંગળી સોંપવા ગયેલો છું, પછી કપા વીણવા ગયેલો છું. કપામાં ત્યારે ઉધડો વીણવાનું હોય અને કેવાય ને દાડી ઉપર વીણવા ગયેલો છું. તમને ખરી ખબર છે? હાથ પાડીને ના થોડું પડાય કઈ. ઈ ગયેલી છે, એને કામ કરેલું છે કા? મેં કરેલું છે. મારે તે છે ને આ રેડમી આ જે ફોન છે ને પહેલો જ ફોન છે મારી પાસે. એટલે હું જયારે હું મારી મમ્મીને ઘરે હતી ત્યારે જ મેં લીધો હતો મારા ખુદના પૈસાનો. એટલે ઘરે થોડીક આમ વાત થઈ હતી ફોનની, પણ ઘરે ના પાડતા હતા. પણ અમારા ઘરમાં એક જ ફોન હતો ખાલી. તે મેં ઘરે વાત કરી, મેં કીધું મમ્મી મારે ફોન લેવો છે. તે પહેલા ના પાડી, પછી મેં ઘણો ટાઈમ એમ એક ધારું કીધા કર્યું ને તો સારું કે લઈ લેશે. હા પાડીને એટલે સીધો જ મેં ફોન મંગાવી લીધો હતો. અને અત્યારે હજી મારા પાસે આ ફોન છે, 2, 3, 4 વર્ષ થયા હશે આ ફોનનું. અને એમાં પાછી હું પાર્લરનું કરતી ને એટલા માટે બસ ફોનની જરૂર પડે જ એટલે લીધો હતો. એવું છે મિત્રો. મારી પાસે વાત કરે ને તો મારી પાસે પેલા કીપેડ વાળો ફોન હતો. પછી મમ્મી પપ્પાએ તે એક ફોન કીપેડ વાળો આપ્યો હતો, એને બીજો ફોન લીધો ને ત્યારે મોટા પેલા કીપેડ વાળા ફોન વાપરતા. પછી પપ્પાએ સ્માર્ટફોન લીધો. પછી હું જયારે 10મું આવ્યો ને ત્યારે મારું બોર્ડ હતું ને તો એ તે દાદાને એને સીતાફળમાં એમાં ભાગ હતો. ત્યારે એ સિઝનનું કામ કરેલું ત્યારે છે ને દાદા મને કીધું કે ફોન લઈ દી. ત્યારે આપણે ડબલ કેમેરાના રિયલમીના ફોન નીકળેલા. રિયલમી સીટો હજી મને મોડલ યાદ છે. અત્યાર સુધી હમણાં સુધી મારા પાસે ફોન હતો, પણ અમને થોડાક ટાઈમ પેલા કાકા એને ક્યાંક બીજે ગયા છે ને પડી ગયું, કઈ ખબર ન રહી એટલે ખોઈ નાખ્યો. એ વખતે મેં પહેલો ફોન મેં સ્માર્ટફોન લીધો ને રિયલમી સીટો કરીને લીધો. 6000 નો ફોન આવ્યો હતો. એવું છે. પછી આ મેં OnePlus નો ફોન લીધો ને અત્યારે આઈફોન છે ને એ ત્રીજો ફોન છે સ્માર્ટફોન કે ને તો. એટલે કેવું ને બસ 3 ફોન મેં એટલે વાપરેલા છે. અને વોઇસમાં ફોન જયારે આ જે ઓલો કીપેડ વાળો ફોન કરું એ મેં લીધેલો. પછી દાદા બધા મોટા ભાગે દાદા દબાવતા હોય છે. અને મેં આ OnePlus નો લીધો એ મેં હું જયારે ઓફિસમાં કામ કરતો ને એ વખતે લીધેલો છે. એવું છે. આને તો પેલો ફોન છે, જો લેમિનેશન ને એવું બધું કરેલું. પેલો જ ફોન છે ને પેલો ફોન આવતા વેદ મેં એક વસ્તુ કર્યું હતું, હું તમને બતાવું કે જો આ હું ત્યાં હીરા ઘસવા જાતી ને તે આ મેં હરણમાં ફોન આવી ગયો હતો મારો. હજી લાવ્યા ને એની કઈ વાર નહોતી થઈ, ખાલી 24 કલાક જ થઈ હતી. તો બીજા દિવસે મેં છે ને હરણમાં ફોન નાખી દીધો. ત્યાર નવું છે. હા ત્યારનું આવું છે ઉઠવું અહીંથી. એ તો મને એ તો મિત્રો મને નથી ખબર. એ તો અતારાને દેખાડીને ત્યારે એટલે કવર રાખવું પડે, કોઈને દેખાય નહીં. એનો ફોન છે ને હું વાપરતો યુઝ કરતો જ નથી, એક જ યુઝ કરતો. કેમ કે મારી પાસે અત્યારે 2 ફોન છે, એની પાસે ફોન છે. એટલે એનો ફોન યુઝ કરીને મારો ફોન હું યુઝ કરું એવી રીતનો હોય. અમે બે એકબીજાનો ફોન યુઝ કરતા જ નથી. હું મારો ફોન કરું, એનો ફોન યુઝ કરે. એને જરૂર પડે તો મારો ફોન લઈ લે, મારી જરૂર પડે ત્યારે હું એનો ફોન લઈ લઉં. એવું તાલ્યા રાખતું હોય. મારે તે ફોનમાં તો કઈ ટાઈમ રહેતો જ નથી ફોન એટલો બધો જોવાનો. કેમ કે વિડીયો બનાવવાનું, એડિટિંગ કરવાનું ઈ જ તે. બાકી પર્સનલ યુઝમાં તો જયારે જમતા હોય ને ત્યારે આપણે જેઠાલા જોઈને ત્યારે વાપરી, બાકી કઈ વાપરતો જ નથી તે. એવું છે. અને અત્યારે જે ફોન આપણે આઈફોન છે ને સ્પેશિયલ વિડીયો બનાવવા માટે તે અમે 2 થી લીધેલો છે. એટલે એ અમારા બેનો ફોન છે. હા અમારા બેન ફોન છે. અને પહેલાથી તમને વાત કરી કે અમને બેન પહેલાથી જ તે વિડીયો ને એવું બનાવવાનો શોખ હતો ને એટલે મેં પછી ફોન લઈ લીધો. એવું છે. આમાં આમાં બનાવી રાખીશ. તમે પાછા આવો નવો સપોર્ટ કરો છો એટલે 1K કમ્પ્લીટ થઈ ગયા છે આપણે. હા તમને ખબર જ હશે આપણે 1K કમ્પ્લીટ થઈ ગયેલા છે. રવિવારે જ તે આપણે એનો અલગ જ થી એક યુનિક વિડીયો બનાવવાનો છે ને એ અમે અપલોડ કરીશું. તમે જોઈશો, તમને પણ મજા આવશે. એવું છે મિત્રો. અને આવો નવો સપોર્ટ કરતા રહેજો. તો બસ મિત્રો આજે વિડીયોમાં કઈ અમારી પાસે એવું કઈ ખાસ ટોપિક હતો નહીં, કઈ બહાર ગયા નતા. કેમ કે આખો દીના કામમાં એટલે વ્યસ્ત હતા ને તે કઈ કન્ટેન્ટ મળ્યો ન. પછી તો આજે અમારી પર્સનલ જ અમારી જૂની વાતો કરતી એ રીતની વાત કરી દીધી છે. મિત્રો તમે તમારું બાળપણ તમારે કેવું હતું તમે કોમેન્ટ કરી દેજો. અને ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને પડખેનું બેલ આઇકન દબાવો જેથી મેં રોજ અપલોડ વિડીયો કરવી છે તમને નોટિફિકેશન મળે એટલે પહેલો જ વિડીયો તમારામાં આવે. અને આવો નવો સપોર્ટ કરતા રહેજો. તો બસ મિત્રો આજનો વિડીયો અહીંયા સુધી જ તે. તમને કેવો લાગ્યો કોમેન્ટ કરી દેજો. અને હવે મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને આવજો. જય માતાજી, જય દ્વારકાધીશ. બાય બાય.